સ્વાસ્થ્ય માટે કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નડ્યા. કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. તેવા સમયે લોકોના આરોગ્યની જાળવણીના ભાગરૂપે નવસારીની શિવ પાર્વતી સોસાયટીના યુવકોએ સેવા ધર્મ નિભાવવા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં 13 જેટલા વિવિધ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ એ જીવનમાં સુખને આમંત્રણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને લોકો આર્થિક સંકળામણનો ભોગ બની રહ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિએ લોકોની હાલત બગાડતા લોકોના પડખે કોણ એવા ભાવને સમજી નવસારીના સોસાયટીના યુવકોએ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં અમદાવાદની જાણીતી સિમ્સ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અને નવસારીની જાણીતી વિદ્યાકુંજ શાળા પરિવારના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 500 જેટલા લોકોએ મેગા મેડિકલ કેમ્પમાં ભાગ લીધો હતો અને તમામ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોનો સ્થાનિક કક્ષાએ લાભ મળે એવા ઉદ્દેશ્ય સાથે સોસાયટીના યુવકોએ કામગીરી કરી છે. ખાસ કરીને શિવ પાર્વતી સોસાયટીના યુવક ભાઈઓ અને બહેનોએ મળીને સમગ્ર આયોજન કર્યું હતું. ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા ગ્રામ્ય વિસ્તારોના લોકોનું રજિસ્ટ્રેશન કરી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવું આયોજન કર્યું છે. સુવ્યવસ્થિત આયોજન કરી લોકોના આરોગ્યની ચિંતા કરવામાં આવી છે. તપાસ કરાવનારા લોકોને જરૂરી આરોગ્ય સેવા મળી રહે તેના માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપનું નામ અને આ મેડિકલ કેમ્પનું આયોજન કેમ કરાયું છે? હું ડૉક્ટર ધવલ નાયક અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં કાર્ડિયાક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છું. આજે 5મી સપ્ટેમ્બરે આપણે અહીં નવસારીમાં શિવ પાર્વતી કૃપા સોસાયટી મંડળ અને સિમ્સ હોસ્પિટલના સહયોગથી આજે એક સુપર સ્પેશિયાલિટી કેમ્પનું આજે આયોજન કર્યું છે. નવસારી એક ઘણા બધા અમારા ડૉક્ટર મિત્રોનું નેટિવ પ્લેસ છે અને એની અંદર દર 2 વર્ષે અમે આ રીતની એક સારી એક્ટિવિટી કરતા રહીએ છીએ, જેથી કરીને ગુજરાતમાં અવેલેબલ જેટલી પણ સારી ટ્રીટમેન્ટ ફેસિલિટી અવેલેબલ છે તે ગુજરાતના ગામડે ગામડે બધા જ લોકો સુધી એ પહોંચી શકે. કેમ્પની અંદર ઓલમોસ્ટ 500થી વધારે જેટલા દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આઈ હોપ બધા જ દર્દીઓને અમે સારી રીતના તપાસી અને એમના બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોશિશ આજે અહીં નવસારી કેમ્પમાં કરીશું અમે.